નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. અને આજે આનંદના સમાચાર એ છે કે આજે આપણી પાસે ભોજનના દાતા છે. નામ ખબર નથી, રામ ભરોસે છે. સો આજનું જે ભોજન છે એ રામ ભરોસે. અને વૃદ્ધાશ્રમની વાત કરીએ કે પછી આપણા સંકુલની વાત કરીએ તો આજે રામ ભરોસે આપણી પાસે દાતા છે એવું માની લઈએ છીએ. સો થેન્ક યુ સો મચ. જે પણ ભોજન આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભલે નામ નથી આપવાનું, પણ ભોજન માટે આપણને સહકાર તો પ્રાપ્ત થયો છે. તો મેનુ સૌપ્રથમ તમે બતાવી દઈએ. મસ્ત મજાના પરાઠા બનાવવામાં આવ્યા છે અને પરાઠાની સાથે સરસ મજાની સબ્જી છે અને સાથે છે ડીશ છેટી રાખતા ડીશ અંદર પડે છે જીરા રાઈસ. ડીશ બધા છેટી રાખાવ છે અને સાથે છે દાલ ફ્રાય. બધા ડીશો છેટી રાખજો પોતાની. સો પરાઠા, સબ્જી, જીરા રાઈસ અને દાલ ફ્રાય સરસ મજાનું મેનુ છે. સો જે મિત્રો વિડીયોની અંદર જોડાઈ રહ્યા છે વિડીયોને શેર કરવાનું શરૂ કરે અને બધા જ લોકો ભોજન માટે તૈયાર થઈ ગયા છે અને બધા જ મારા જે નાના નાના જે કણિયાઓ છે આજે આવી ગયા છે. આજે અમારો દક્ષરાજ આવી ગયો છે, લોટીઓ આવી ગયો છે. દક્ષરાજને બતાવો. બહુ દિવસ પછી સંકુલની અંદર દેખાયો છે. એ વૃદ્ધાશ્રમની અંદર રહેતો હતો. ભૂરિયા, તારા પપ્પા હતા છે એ ટકલ્યા ટકલ્યા શું કહે છો? बोल, क्या बोल रहा है? कैसा रहा वहाँ पे? कैसा रहा? अच्छा, मजा आया? हाँ, क्या किया वहाँ पे? मस्त खेला, खेला के मस्ती किया? मस्ती किया. मस्ती किया. मेरे को पता है मस्ती करने गया था वहाँ पे तो. सो बच्चू रामा પણ આવી ગયા છે આજે. કઈ ગયા બચ્ચુ રામા? સો લગભગ 200-250 થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. તમામને ખાસ અપીલ છે કે એક વખત વિડીયોને શેર કરે અને આજનું જે ભોજન છે એ રામ ભરોસે છે. સો આજે ફરી એક ટાસ્ક આપીએ, બધાને સવાલ પૂછીશું એક એક. ફરીવાર મેનુ બતાવી દઈએ. મેનુમાં છે આજે સરસ મજાના પરાઠા છે, સાથે જ મસ્ત મજાની સબ્જી છે, જીરા રાઈસ છે અને દાલ ફ્રાય છે. કયો સવાલ લઉં તમને બધા? બોલો. ચલો ભાઈ, તમને બધાને એક સવાલ. તમારી પાસે મેજિક પાવર આવી ગયો છે. શું છે? મેજિક પાવર. અને મેજિક પાવર એવો છે કે તમે એ વસ્તુ મારામથી બદલી શકો છો. મારામથી એ વસ્તુ તમે બદલી શકો છો. તો તમને ના ગમતી વસ્તુ મારામાં કઈ વસ્તુ તમે બદલવા માંગો છો એ તમારે કહેવાનું છે. તમારી પાસે મેજિક પાવર છે અને એ મેજિકથી તમે વસ્તુ બદલવા માંગો છો. શું બદલવા માંગશો મારામાં? એવો મેજિક પાવર હોય. બોલો. તમારો ગુસ્સો. મારો ગુસ્સો. ઓકે, મારો ગુસ્સો બદલવાની જરૂર છે. ઓકે, શું બદલું મારામાંથી? જેને જવાબ આલો હોય. તમારી અંદર બહુ દયા છે તેને બદલવાની. મારામાં દયા રહી છે બદલે બધા આ તો ઊંધું કે છે. દયા બદલી કાઢું? મારામાં દયા વધારે છે. શું બદલું? બાપુ ગુસ્સો પહેલા તો. ગુસ્સો તો મારામાં રહેવાનો છે યાર. ગુસ્સા વગર માણસ શું કામનું? શું બદલું? ગુસ્સો તમારો. ગુસ્સો. અચ્છા, ગુસ્સો. ગુસ્સામાં વધારે ડિમાન્ડ છે. ગુસ્સો. ગુસ્સો. મારામાં શું બદલું? ના, જે છે બરાબર. બરાબર છે. વાહ વાહ. બોલ બક શું બદલું મારામાં? કશું ખબર નહીં. તમારે કઈ કેવું છે? तेरे को कुछ बोलना है? अगर भगवान तेरे को कुछ मौका मिलते मेरे पे बदलने का, कोई कશું કેવું જ નહીં. લે તો કપડો પૂજા લે કોક તો બોલશે જ. બોલો. કોઈના તો જવાબ જ નહીં. લે બોલો. પીએસસી શું બદલવું છે મારામાં? મારામાં શું બદલું? તમને બદલવાનો મોકો મળે તો? બધું પરફેક્ટ જ છે. બધું પરફેક્ટ જ છે. બીએસસી કે પરફેક્ટ છે. યસ કોમલ, અમારે બચુડી બોલશે. આ કોમલ બોલશે. કોમલ, મારા બદલવા જેવું શું છે? તમારા બદલવા જેવું તો કશું લાગતું જ નહીં. કઈક તો હોય ને માણસમાં યાર. એવું હતું છે પણ મને તો તમારામ તો નહીં લાગતું કઈ બદલવા જેવું. શું બદલું બેટા? કઈ નહીં. કઈ નહીં. લે યસ ગરબા ક્વીન, શું બદલવા જેવું છે મારા? કઈ તમને એક મોકો મળ્યો છે, તમને ભગવાને કીધું કે પછી તમે આ વસ્તુ બદલી શકો છો, તો શું બદલશો? કશું નહીં, જે વાત તે વાત. લે ચાઇના કઈ નહીં. આવું હોવા યાર વાત કરો છો. મયુરી શું બદલવા જેવું? છોટાઉદેપુર હેલે કશું છે તે બદલવા જેવું હોતું છે? એ તમારું ઋતુ બોલશે. બોલ ઋતુ. કઈ જ બદલવા જેવું નહીં બાપુ, બધું બરાબર છે. ના યાર, આ બધું ખોટું બોલ્યા તો બધા. ખબર નહીં શું ખબર નહીં, કોઈ જવાબ ના મળ્યા. 2-3 જવાબ મળ્યા. જવાબ એ મળ્યા કે ગુસ્સો. ગુસ્સો તો મારામાં છે જ બધા અને કદાચ લગભગ રહેવાનો જ છે, એ બદલાવાનો નહીં જ. યસ ભૂમિ કહેશે ભગવાને તમને ઓફર આપી છે કે મહિપત સિનેમ તમે કશું બદલી શકો છો, તો શું બદલશે?
એમ તો કંઈક બદલવા જેવું નથી, કારણ કે ભગવાને તમને જે રીતે બનાવ્યા છે કદાચ કોઈને પણ નહીં બનાવ્યા હોય. જેમ કે તમે આટલા બધા બાળકોને સાચવો છો, હજારોથી વધારે બાળકોના પિતા છો, અને એટલું પણ ઓછું હતું તમારા માટે. જેમ તમે વૃદ્ધાશ્રમ બનાવ્યું અને કેટલા અત્યારે 300 થી વધારે વૃદ્ધો આપણી વૃદ્ધાશ્રમમાં છે, એટલા વૃદ્ધોના દીકરા પણ બની ગયા છો. સો તમારામાં કઈ બદલાવ લાવવાની જરૂર નથી, કારણ કે તમે ખૂબ સારા છો. બીજું તો આભાર તમારો, થેન્ક યુ. શું બદલવાની જરૂર નથી એવું કે છે? પણ ફરી વાર અહીંયા આગળ સરસ મજાનું મેનુ તમે જોઈ રહ્યા છો. મેનુ તો સરસ મજાનું છે. આજે પરાઠા છે ગરમા ગરમ, અને સાથે જ છે જોરદાર બાસમતી રાઈસના જીરા રાઈસ, સાથે જ છે મસ્ત મજાની દાલ ફ્રાય. સો બેસ્ટ મેનુ છે આજનું. અને લગભગ 400 450 થી વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ચુક્યા છે. આજે નવું એડમિશન છે. નવું એડમિશન માટે તારું નવા ક્યાંથી આવ્યો? કરજણ. કરજણ થી આવ્યો? તારા ઘરમાં કોણ કોણ છે? मैं फोई से मैं फुआ है मैं તાર મમ્મી मम्मी नहीं પપ્પા? नहीं મમ્મી પપ્પા નહીં? ક્યાં પપ્પા કી ગયા? मरी गया અને મમ્મી मरी गए બંને મરી ગયા? કેમ ના મરી ગયા બેટા? माँ पप्पा आज फौसो कहीं मरी गया दौड़ू बांधी દોડું બધી ફસો કઈ મરી ગયા? અને તાર મમ્મી मैं मम्मी बीजा लेने आई गई એ લઈને આવી ગયા? કોઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની, કારણ કે તાર કિસ્મતમાં મહીપતસિંહ પપ્પા લખ્યા હતા. કોણ લખ્યું હતું? मम्मी पप्पा મહીપતસિંહ. ગમું છું? કેવો છું? हारो હારો છું? કેટલા દિવસ છે તમે આય? अठवाडी थी અઠવાડિયું થઈ ગયું? ગમે છે? મને એમ કે તને નહીં ગમે, મને તો એવું હતું તું નહીં રહું. रईस મને એવું હતું કે તું 2 દિવસમાં ભાગી જવાનો છું. ना रईस રહીશ કાયમ માટે? મને છોડીને ક્યારે નહીં જાઉં? પ્રોમિસ? આખી જિંદગીમાં જો રહીશ? પાકું ને? हाँ યસ. શું નામ તારું બેટા? दीप દીપ. ઓકે. સો નવું એડમિશન છે દીપ. દીપના મમ્મી પપ્પા કોઈ નથી, પણ વાંધો નહીં, આપણે બધા છીએ અને આપણે એને બધાને મોટો કરતા રહીશું. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. લગભગ ઓલમોસ્ટ આપણી પાસે જોડાઈ ગયા છે 500 થી વધારે. સો આજે ક્રાઉડ સારું છે અને બહુ બધા લોકો ઓનલાઈન છે અને બહુ બધી કોમેન્ટ્સો પણ આવી રહી છે. સો બધાનો આભાર માનીએ છીએ કે જેટલા મિત્રો આ વિડીયોને શેર કરી રહ્યા છે, વધુ લોકો સુધી પહોંચાડી રહ્યા છે, અને સંખ્યા લગભગ આપણી ફૂલ થવા આવી છે. ખાલી કોલેજના બાળકોને વાત કરતા લગભગ મોટી સંખ્યા મોટાભાગની આવી ચૂકી છે. કદાચ એવું બની શકે કે દરેક ક્લાસની અંદર 2-5 કદાચ બહાર હોય, પણ સંખ્યા ઓલમોસ્ટ આપણી ફૂલ થવાની આવી રહી છે. પણ ભોજનની વાત કરીએ તો ભોજનના દાતાઓની ખૂબ તકલીફ છે. ખબર નહીં કેમ, વાય આ વર્ષે આપણી પાસે ખૂબ જ અછત છે. આખા મહિનાની અંદર ઓલમોસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો છે અને 20 થી 22 દિવસ આપણા ખાલી રહ્યા. ફક્ત 4, 5, 6 દિવસ માટે આપણને ભોજનમાં સહકાર મળ્યો છે, પણ બધી જ તારીખો લગભગ આપણી આ મહિનામાં ખાલી રહી અને હજી પણ આવનારી બધી જ તારીખો ખાલી છે. પણ આજનું ભોજન સાદું ભોજન ગામ ભરોસે છે. સો થેન્ક યુ સો મચ જેમને પણ ભોજન માટે યોગદાન આપ્યું છે. સરસ મજાના પરાઠા છે અને સરસ મજાની સબ્જી છે, જીરા રાઈસ છે અને દાલ ફ્રાય છે. આજે વૃદ્ધાશ્રમની અંદર પણ સેમ મેનુ અને મહીપતસિંહ પાઠશાલામાં પણ સેમ મેનુ છે અને પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરવા આવેલા યુવાનો માટેનું પણ સેમ મેનુ છે. સરસ મજાનું મેનુ છે. તમને પણ મોઢામાં ચોક્કસ પાણી આવ્યું છે. મને તો ઓલરેડી આવી ચૂક્યું છે, કારણ કે ભૂખ બહુ વધારે લાગી છે. પણ 650 થી વધારે મિત્રો જ્યારે લાઈવમાં જોડાયા છે, તો દરેકને અપીલ કરે છે વિડીયોને શેર કરે વધુ અને મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચાડતા રહે. અને કોમેન્ટ્સ તમે પણ કરી શકો છો. જે સવાલ મેં મારા બાળકોને પૂછ્યો કે તમને જે ભગવાન મોકો આપે છે અને તમે કંઈક મારામાં બદલવા માંગો છો, તો શું બદલશો? એ કોમેન્ટ તમે પણ કરશો, કારણ કે હું ફ્રી ટાઈમની અંદર એ કોમેન્ટ્સ વાંચીશ અને એ તમારી કોમેન્ટને હું અનુસરવા માટે પ્રયત્ન કરીશ ચોક્કસ. કારણ કે તમે પણ મને એટલો જ ઓળખો છો, એટલો જ જાણો છો, મારી કામગીરી જાણો છો, મારી વ્યક્તિત્વને જાણો છો, તો ચોક્કસથી તમે કોઈ સુઝાવ આલશો તો ચોક્કસથી હું પ્રયત્ન કરીશ. શેર કરતા રહો મેક્સિમમ. અને તમે પણ ભોજન માટે યોગદાન આપી શકો છો. નંબર ભોજન આપવા માટેનો છે 70 96 48 66 80. આ નંબર પર તમારે ફોન કરીને ભોજન બુક કરાવવાનું રહેશે. ખર્ચની વાત કરીએ તો સાદું ભોજન છે 15,000 રૂપિયા, મિષ્ટાન ભોજન છે 25,000 અને આખા દિવસનો ખર્ચ છે 51,000 રૂપિયા. સો ચોક્કસથી તમે તમારો સહયોગ આપતા રહેજો અને યોગદાન આપવા માટે તમે 100, 200, 500 રૂપિયા પણ સહયોગ કરી શકો છો. નંબર છે 876 88 88 088 876 8888 088. અત્યારે ફોન પે, ગૂગલ પે નું યોગદાન શરૂ થઈ ગયું છે અને આપણે કેટલાક લોકોના નામ લેવા છે જે અત્યારે લાઈવમાં યોગદાન આપી રહ્યા છે. તો તમારી ઈચ્છા છે કે આપણે આવતી 2-5 મિનિટ સુધી જેટલા મિત્રો યોગદાન આપશે એ લોકોને આપણે નામ લઈએ. સો ખાસ બીજી 2-3 સૂચનાઓ એ છે કે તમે મોર્નિંગમાં નાસ્તા માટે તમે જો સહયોગ કરવા માંગો છો વૃદ્ધાશ્રમમાં સ્પેશિયલી, તો માત્ર 2100 રૂપિયા યોગદાન આપીને સવારનો નાસ્તો આપી શકો છો. તમે સંકુલના બાળકો માટે નાસ્તો આપવા માંગો છો તો માત્ર 5,000 રૂપિયા જેટલું સહયોગ કરીને સંકુલના બાળકોને સવારનો બ્રેકફાસ્ટ, ચા નાસ્તો આપી શકો છો. અને સાદું ભોજન ખાલી
વૃદ્ધાશ્રમની અંદર આપવા માંગો છો તો માત્ર 5-7 હજાર રૂપિયા થકી તમે સહયોગ કરી શકો છો. આખા દિવસ માટે વૃદ્ધાશ્રમમાં સહયોગ કરવો તો માત્ર 15,000 છે. તો વોટેવર તમારી ઈચ્છા શક્તિ અનુસાર તમે યોગદાન આપી શકો છો. સો અત્યારે યોગદાનની વાત કરીએ તો સંજયસિંહ પરમાર તરફથી અત્યારે આપણને 100 રૂપિયા પ્રાપ્ત થયા છે. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમારો. સો થેન્ક યુ સો મચ. એક યોગદાન આપણને પ્રાપ્ત થયું છે અને આશા રાખીએ છીએ હજી ઘણા યોગદાનો ગૂગલ પે અને ફોન પેના માધ્યમથી આપણને મળવાના છે. સો શેર કરતા રહો અને કોમેન્ટ પણ ચોક્કસથી કરતા રહેજો. આજનું ભોજન રામ ભરોસે છે. ભોજન આપનાર દાતાનો અમે ખૂબ આભાર માનીએ છીએ. તમે જે પણ નિમિત્તે ભોજન આપ્યું છે ભગવાન તમને ખૂબ શક્તિ આપે, ખૂબ તાકાત આપે, તમારું શરીર ખૂબ હેલ્ધી રહે અને તમે આવી જ રીતે સંકુલના બાળકોની મદદ કરતા એવી આશા રાખીએ છીએ. અને ફરીવાર યોગદાન આવ્યું છે જયરામભાઈ પરમાર તરફથી 10 રૂપિયાનું યોગદાન આવ્યું છે. થેન્ક યુ સો મચ. મહિડા શૈલેષભાઈ તરફથી પણ 50 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. સો એમનો પણ આભાર માનીએ છીએ. અને આજે બાસમતી રાઈસનો જીરા રાઈસ છે અને સાથે જ મસ્ત મજાનું શાક છે, ગરમા ગરમ પરાઠા છે અને દાલ ફ્રાય છે. સો બેસ્ટ ભોજન છે. તમને ચોક્કસ મોઢામાં પાણી આવવાનું જ છે. સો વિડીયોને શેર કરતા રહો. કયા બચુરામાં અર્જુન કઈ અર્જુન બોલાય? આપણે અર્જુનને બોલાવીએ. બહુ દિવસ પછી આપણે અર્જુનને લાઈવમાં. અલ્યા એ બધા ઘણા દિવસ પછી આપણે અર્જુન સાથે વાતચીત કરીશું. હા ધોવાના છે? ખાઈ લે ચાલશે, ખાઈ લે. કાલે લાઈવ કરજો. અહીં જ રહેવાનું છે ને તું? હવે જવાનું નહીં તો હવે વૃદ્ધાશ્રમ નહીં જવાનું એવું કે છે, અહીંયા જ રહેવાનું છે. અત્યાર સુધી વૃદ્ધાશ્રમની અંદર સેવા હાલતો હતો, હવે અહીં સેવા હાલશે. સેવા નહીં હાલે, હેરાન કરશે. સો ભોજન સરસ મજાનું બધા જ મિત્રો ભોજન લઈ રહ્યા છે. નિલેશભાઈ આંબલિયા, જી હા નિલેશભાઈ આંબલિયા પણ 51 રૂપિયાનો સહયોગ આપી રહ્યા છે ગૂગલ પેમાં. સો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ નિલેશભાઈ. તમારું યોગદાન અમારા માટે બહુમૂલ્ય છે. તમે 10-20 રૂપિયા પણ યોગદાન આપી શકો છો. અને જે બી આપી રહ્યા છો અમારા માટે ઘણું છે. ગુણવંત ચૌહાણ 101 રૂપિયાનો સહયોગ કરી રહ્યા છે. સો થેન્ક યુ ગુણવંતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગુણવંતભાઈ તમારો થેન્ક યુ. જે બી મિત્રો ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી યોગદાન આપી રહ્યા છે. મીનાક્ષીબેન બારોટ, જી હા મીનાક્ષીબેન બારોટ પણ 100 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. મીનાક્ષીબેન તમારો બહુ બધો આભાર માનીએ છીએ. સોલંકી કિશન પણ 51 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. કિશનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. જે બી મિત્રો અત્યારે યોગદાન આપી રહ્યા છે એમનો બહુ બધો આભાર. લગભગ 600 થી વધારે મિત્રો લાઈવમાં છે. એવું બની શકે 600 માંથી માત્ર 10% લોકો એટલે કે 60 લોકો પણ 100 રૂપિયાનો સહયોગ કરે તો 6000 રૂપિયા એટલે કે સવારે કદાચ ચા નાસ્તાનો ખર્ચો નીકળી શકે છે. તો આશા રાખીએ છીએ. વિજયભાઈ સાધુ, જી હા 200 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે વિજયભાઈ સાધુ. વિજયભાઈ તમારો બહુ બધો આભાર, થેન્ક યુ. જી હા એક બીજું સરસ મજાનું યોગદાન પ્રાપ્ત થયું છે શૈલેષભાઈ રબારી તરફથી. જી હા 1100 રૂપિયાનો સહયોગ શૈલેષભાઈ રબારી આપણને આપી રહ્યા છે. થેન્ક યુ શૈલેષભાઈ. 1100 રૂપિયા કદાચ અમારા માટે સવારે દૂધનો ખર્ચો ચાનો નીકળી શકે છે. સો થેન્ક યુ સો મચ શૈલેષભાઈ. સો તમારો બહુ બધો આભાર માનીએ છીએ. પેટીએમમાં આપણે 50 રૂપિયા ગોપાણીભાઈ તરફથી પ્રાપ્ત થયા છે. થેન્ક યુ સો મચ. તો એમનો પણ આભાર માનીએ છીએ. ચંદ્રકાંત વાઘેલા તરફથી પણ આપણને 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. સો ચંદ્રકાંતભાઈ તમારો બહુ બધો આભાર. અને રાજુભાઈ ભાલિયા એ પણ આપણને આજે 100 રૂપિયા સહયોગ કરી રહ્યા છે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. યોગદાન અવિરત આવવાના શરૂ થયા છે. આશા રાખી છે 60 થી 70 મિત્રો આજે આપણને 100-200 રૂપિયાનો સહયોગ કરે. અર્જુનસિંહ જાડેજા એ પણ આપણને 100 રૂપિયા આપી રહ્યા છે. મહેશભાઈ પટેલ, મહેશભાઈ તમારો બહુ બધો આભાર, એ પણ 100 રૂપિયા આપી રહ્યા છે. સો અર્જુનસિંહ અને મહેશભાઈ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ. ભરતસિંહ ઝાલા એ પણ આપણને 100 રૂપિયાનો સહયોગ આપી રહ્યા છે આજ માટે. સો એમનો પણ આભાર માનીએ છીએ. પ્રિતેશભાઈ વ્યાસ, અમારા ભૂદેવ પ્રિતેશભાઈ એ પણ આજે 111 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. સો થેન્ક યુ, તમારો બહુ બધો આભાર માનીએ છીએ. જેટલા પણ મિત્રો યોગદાન આપી રહ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ એક એવા વ્યક્તિ અમારા સુરતના અમારા ખાસ મિત્ર વિપુલભાઈ પાનસેરિયા, જે દરરોજ આજ સુધીની અંદર ઇતિહાસની અંદર જ્યારથી સંકુલ શરૂ થયું છે ત્યારથી એક દિવસ એવો નથી કે જ્યારે ભોજન માટે દાતા ના હોય ને એમનું યોગદાન ના હોય. તો 511 રૂપિયાનું યોગદાન વિપુલભાઈ પાનસેરિયા સુરતથી આપી રહ્યા છે, જે દરરોજના દાતા છે. કોઈ દિવસ 100, કોઈ દિવસ 200, કોઈ દિવસ 500, જ્યારે પણ ભોજનના દાતા ના હોય અચૂક એમનો સહયોગ રહ્યો છે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. બીજા થોડા નામ આવે છે. ભૈલાલભાઈ આપી રહ્યા છે 100 રૂપિયા, થેન્ક યુ. નકુમ ભૂપેન્દ્રભાઈ પણ આપણને 101 રૂપિયાનો સહયોગ આપી રહ્યા છે. મુકેશ પરમાર પણ 111 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. તુલસીભાઈ સોઢા પરમાર પણ આપણને 111 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. યતીનભાઈ પણ આપણને 101 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. વિક્રમ સોલંકી પણ આપણને 101 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે.
પટેલ અમિત પણ આપણને 100 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. થેન્ક યુ સો મચ. ભવાબ દરબાર 101 રૂપિયાનો સહકાર આપી રહ્યા છે. સો તમારો બહુ બધો આભાર માનીએ છીએ. જે પણ મિત્રો અત્યારે યોગદાન આપી રહ્યા છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ગુજરાતની અંદર એક એવી જગ્યા છે જે માત્ર સોશિયલ મીડિયાના સહકારથી જ ચાલે છે. એટલે આપણી પાસે બીજો કોઈ સોર્સ છે ને, એક માત્ર સોશિયલ મીડિયા જેના ભાગરૂપે ચાલે છે. ભૈયાલભાઈ પરમાર 101 રૂપિયા, મિસ્ટર સુનિલભાઈ ઠાકોર 51 રૂપિયા, ભાવેશભાઈ જયંતિભાઈ 51 રૂપિયા, જનકકુમાર ભાનુપ્રસાદ 50 રૂપિયા, પરસોત્તમભાઈ વલ્લભભાઈ 100 રૂપિયા, કલ્પેશકુમાર ચૌહાણ 11 રૂપિયા, વિશાલ કુમાર ઠાકોર 120 રૂપિયા. સો થેન્ક યુ. જે મિત્રો યોગદાન આપી રહ્યા છે, કમલેશભાઈ 111 રૂપિયા પેટીએમમાં સહયોગ આપી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને આશા રાખીએ છીએ યોગદાન આપવું અવિરત મળતું રહે. સો સહકાર આપતા રહીજો. સો ઘણા બધા મિત્રો ભોજનનું સમાપ્ત થયું છે ને અહીંયા જે ગર્લ્સ છે, કારણ કે એ બધા એવું ના કહેવાય કે વધારે ખાવાવાળા છે. મુસ્કાન કુછ બોલ રહી है. मुस्कान क्या बोलेगी? आज से भोजन की कोई दाता है? आज का भोजन राम भरोसे. राम भरोसे मतलब कि समझ गई, तो राम भरोसे नहीं होना चाहिए. कृपया करके आप लोग इसी तरीके से साथ सरकार बनाए रहिए. और जिस तरीके से देख रहे हैं कि आज मतलब कोई दाता ना होने के बावजूद किसी चीज की कमी नहीं है. जहाँ लोग 2 टाइम का खाना सिर्फ 2 चीज खाते हैं, वहाँ हमारे 4-5 आइटम बन रहे हैं. तो इसी तरीके से आप देख सकते हैं कि जब सामने वाला हिम्मत नहीं हार रहा है ना, तो आपको सपोर्ट करना चाहिए. अगर इसी जगह कोई जैसे कहते हैं 100 पीस वाली कोई चीज होती है ना, तो शायद आप उसमें टाइम वेस्ट करके उसमें बहुत ज्यादा इंटरेस्ट लेते. लेकिन आपको सोचने वाली बात है ये ह्यूमैनिटी, और इसमें आपको इंटरेस्ट लेना चाहिए. तो सिर्फ मैं यही कहना चाहती हूँ कि आप जितना ज्यादा से ज्यादा हो सके ना, मतलब पापा को सपोर्ट कीजिए. और आज कोई दाता नहीं है, लेकिन आई थिंक हम इन मेरे लिए नहीं, लेकिन जितने और बच्चे हैं उनके लिए कल के लिए कोई दाता होना चाहिए. इतना मतलब क्या मेनू क्या आज का? ये सब्जी, दाल, पराठे, तेरा फेवरेट बासमती. जीरा राइस हाँ. बासमती का. वाह, सो बहुत बढ़िया. और अभी बच्चू रामा આવી ગયા છે આપણી સાથે. બચ્ચુ રામા તમારી સાથે વાતચીત કરશે. હાથ ધોયા? નહીં ધોયા? શું કહેશો? કેટલા દિવસ રહ્યો વૃદ્ધાશ્રમમાં? મને 2 મહિના. શું કર્યું ત્યાં આગળ? કાઢું ખાધું, પછી રમ્યો, મસ્તી કરી, શું ગપ્પા મારો છો? નિહાર જતો હતો રેગ્યુલર? તો બચ્ચુ રામા આપણા સંકુલની અંદર એવા આવી ગયો છે, વૃદ્ધાશ્રમમાં નથી રહેતો, આજે જ આવી ગયો છે. સો જામનગરને આપણું માઇક બોલો. નમસ્કાર મિત્રો, હું છું તમારો અંકિત વંદે માતરમ. અને આજનું ભોજન તમે જોયું જ છે. અને આજના દાતા કોઈ પણ છે નહીં, એટલે આપણે બધા બાળકોને બતાવીશું. સારું છે? મજા આવે છે? હા. બોલો. હવે આપણે કેવું, તો આપણે આયુષીને આપણે જોડે વાત કરીશું. કેવું છે? બહુ જ મજામાં છું. બહુ મસ્ત છે. સરસ મજાનું બટેકાનું શાક છે, સાથે પરોઠા છે, અને સરસ મજાની દાળ અને ભાત છે. તમે જોઈ શકો છો. બીજું કઈ આવે છે? હા, બહુ જ મજા આવે છે. અને પ્લસ કે આજે જે પણ ભોજનના દાતા છે તેઓનો ખૂબ ખૂબ આભાર. અને જો તમે પણ યોગદાન આપવા માંગતા હોય તો નંબર છે 8768888088. તેના માધ્યમથી તમે ફોન પે, ગૂગલ પે અથવા પેટીએમ કરી શકો છો. અને તમે રૂબરૂ પણ આવી શકો છો, જે ખેડા જિલ્લો, બસો તાલુકો અને રવાળ ગામ. થેન્ક યુ. અને હવે આપણે કેવલભાઈને આપણે જોડે વાત કરીશું. હાય, કેમ છો? એકદમ મજામાં. વાત કરવી છે? ના, અત્યારે નહીં. હા, વાત કરવી છે? ના. સારું. હવે આપણે બાપુને માઇક આપીશું એન્ડ તરફ લેતા જતા. મજા આવી? શિવલો ગુંડો આપણી સાથે જોડાઈ ગયો છે. યસ શિવલા ગુંડા. હો. અમે પ્રેમથી શિવલો ગુંડો કહીએ છીએ. ગુંડો નથી, બહુ ડાયો છોકરો છે. ડાયો છું તું? હા. કેટલો ડાયો છું? ઈમાનદારીથી બોલજો. બહુ ને થોડોક જ. થોડોક જ. બાકી મસ્તી. મસ્તી. સૌથી વધારે સંકુલની અંદર કોઈ મસ્તી કરતો તમારો શિવલો છે. અને પણ એટલો જ વ્યવસ્થિત બી છે. બાકી ટેલેન્ટેડ છોકરો છે. શું કેવું? હો. શું ખાધું આજે? કેટલા પરાઠા ખાધા? 4. 4 પરાઠા. 4 ખાઈ ગયો? ના ખવાય એટલા બધા. ગપ્પા શું કામ મારો? ખવાય બાપુ. 4 પરાઠા? તમે બે ભૂરિયામાં બેમાં વધારે કોણ ખાય? તું કોઈ ભૂરિયો વધારે ખાય?
મેં તું કેટલા ખાઈ ગયો? 4. અને ભુરિયા કેટલા ખાધા? એ મને નહીં ખબર. નહીં ખબર. 4 પરાઠા મારાથી એક ખવાય છે, તું 4 કેટલા ખાઈ ગયો? ભૂખ લાગી બાબુ. ભૂખ લાગી? વાહ, તમારા શિવમને ભૂખ લાગી છે અને શિવમ 4 પરાઠા ખાધા. બહુ સારી વસ્તુ છે. સો થેન્ક યુ સો મચ. વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું આવતીકાલે રાત્રિના ભોજનની અંદર. જેટલા પણ મિત્રો યોગદાન આપી રહ્યા છે એમના નામ પણ આપણે આવતીકાલે લઈશું. સો યોગદાન આપતા રહેજો અને આજનું ભોજન રામ ભરોસે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમામને. મારી શુભરાત્રી. ગુડ નાઇટ.